નમસ્કાર, હું છું જોગલ નાથાન, મારી સાથે સાગર જોશી. આજ વહેલી સવારથી છાપો આવ્યું અને છાપામાં એક હેડલાઇન આવી કે પાકિસ્તાનની જે એરલાઇન્સની હરાજી થઈ છે એ એરલાઇન્સની ખરીદી કોઈ કાઠિયાવાડી કરી છે. એ સવારથી છાપામાં હેડલાઇન છપાણી, લોકોને કુતૂહલ થઈ ગયું કે પાકિસ્તાનમાં કોઈ કાઠિયાવાડી માણસે એરલાઇન્સની ખરીદી કરી છે. પરંતુ પછી પાછળ આખો ફકરો વાંચ્યો, જોયું, બધું જાણ્યું, સંશોધન કર્યું, સ્થાનિક લોકોને પૂછ્યું, ત્યારે ખબર પડી કે આરિફ હબીબ નામના જે ઉદ્યોગપતિ છે એમણે પાકિસ્તાન એરલાઇન્સની ખરીદી કરી છે અને મૂળ વતન બાટવા છે. અને આખી આમ જે વસ્તુ, બે દેશ અલગ થઈ ગયા છે, બે દેશના લોકો અલગ થઈ ગયા છે અને બધા લોકો બે અલગ અલગ રહે છે. અત્યારે ભારત અને પાકિસ્તાન અલગ છે, પરંતુ બાટવામાં પણ આ જ્યારે ખબરની વાત પ્રસરી કે ભાઈ આપણો જ ગામનો માણસ છે, આપણા જ ગામના લોકો યુવાન છે, એમને પાકિસ્તાન એરલાઇન્સની ખરીદી કરી છે, તો લોકોમાં બી ખરેખર એક આમ અલગ જ મહેસૂસ થયો કે ભાઈ વાહ, પ્રગતિ કરી કે આગળ વધ્યા કે જે કંઈ. પરંતુ આખી ઘટનાની તપાસ કરી ને જે જોયું, જાણ્યું, તો મૂળભૂત વસ્તુ કે આરિફ હબીબનો જન્મ જ બી અહીં નથી થયો છે. એનો જન્મ કરાચીમાં થયો છે. એના બાપદાદાનું વતન બાટવા હતું, એમાં 100%ની વાત સાચી છે. એક અર્જનભાઈ નકુમ કરીને બહુ ત્યાંના સ્થાનિક અને ઇતિહાસકાર છે, અને એનું પુસ્તક પણ બાટવાની હિસ્ટ્રી કરીને એક લખ્યું છે. એમની જોડે મારે વાત થઈ. એ અર્જનભાઈનું બી એવું કેવું છે કે એના બાપ દાદા ચાની પત્તી, જે આરિફ હબીબના બાપા હતા, એના દાદા હતા, એના દાદાને બાટવામાં બહુ ધનાઢ્ય એક ધંધો હતો ચાની પત્તીનો. એટલે કે આસામમાં, મેઘાલય, ત્રિપુરામાં જે ચા થાય છે એ લાવી અને સોરઠ પંથકની અંદર વેચાણ કરતા. અને આખો મેમણો છે, જે બાટવાના મેમણો છે, બહુ સમૃદ્ધ અને કરોડપતિ હતા. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે બાટવા અને સરદારગઢ આ બે એક રિયાસત હતી. જ્યારે જુનાગઢ અલગ હતું અને પાજોદ પણ અલગ હતું. આરિફ હબીબનો પરિવાર ભારતમાં ન ભળ્યો અને એમના દાદાઓ અને પરદાદાઓ ભારત સાથે ન રહ્યા અને પાકિસ્તાન ગયા અને ત્યાં સ્થાયી થયા. આરિફ હબીબ ખુદ એટલું બધું ભણેલા નથી અને તે કરાચી એક્સચેન્જમાં એક બ્રોકર તરીકે કામ કરતા. ઘણા એ બ્રોકરમાં ત્યાં એમના પ્રમુખ પણ ત્યાં રહ્યા છે. એ શેર બજારના 2-3 વખત ચૂંટાણા છે અને એમની અબજો રૂપિયાની સંપત્તિ છે. અને ત્યાં એણે આ અમુક વર્ષોની પછી અત્યારે જે આ એરલાઇન્સની ખરીદી કરી છે. બીજા બી ઘણા બધા બાટવાના લોકોને મેં પૂછ્યું, જાણ્યું કે બાટવાની અંદર એક જિજ્ઞેશ ધન્ના કરીને મારા પત્રકાર મિત્ર છે, એમને પૂછ્યું. એક આ અર્જનભાઈની મેં જે આપણે વાત કરી છે, અર્જનભાઈને પૂછ્યું. એક કિરીટ બારોટ કરીને એક મિત્ર સ્થાનિક છે, એમને પૂછ્યું. રવિ ડાંગર છે, એમને પૂછ્યું. બધા લોકોને પૂછ્યું. અત્યારે જે કંઈ છે મુસ્લિમ લોકો રહે છે, જે મેમણ સમુદાયના લોકો હતા, એ બાટવામાં કોઈ રહેતા નથી. જે લોકો કારોબારી સાથે સંકળાયેલા હતા એ લોકો કોઈ નથી. બાટવાની અંદર મેમણ હતા અને કુતિયાણાની અંદર ખોખર હતા. અને આ મોટાભાગના લોકો અત્યારે હાલની તકે ત્યાં કોઈ વસ્તુ નથી અને એમના હગા, વાલા, ફય, મામા, મોસાદના પણ કોઈ સંબંધીને રહેતા નથી. આવા એ લોકોનું બી કેવું છે. એમની જે કંઈ વિસાહત છે, જે કંઈ મિલકત છે, આજે ખંડેર છે, જે કંઈ થોડી ઘણી છે, અને એ કોની છે એ બી કંઈ હગાય નહીં એવી સ્થિતિમાં છે. સરકારી અમુક ખંડેરો અને જે બધું જપ્ત છે. અને બસ હાલ તો એટલું છે કે આરિફ મેમણના પરિવાર બાટવામાં હતા અને એમણે પાકિસ્તાની એરલાઇન્સની ખરીદી કરી છે. બસ આ જ વાત છે. અને ખરેખર આવી સુર્ખીઓમાં જ્યારે કોઈ નાના ટાઉનનો માણસ આવે ત્યારે લોકોની કુતૂહલતા થાય, જાગે કરે ખરેખર શું હશે. મેં બી જાણવાનો પ્રયાસ કર્યો અને જોવાનો પ્રયાસ. ખરેખર આરિફ મેમણનું કોઈ લાગતું વળગતું રહેતું હોય તો હું બી તમારા થ્રુ એનું ઇન્ટરવ્યૂ બતાવું, એવું મારો બી વિચાર હતો. પણ એવું મને કોઈ મળ્યું નથી. ને આરિફ મેમણ તો શું, મેમણ પરિવારના નાના કોઈ પણ એક લોકો એવા નથી રહેતા કે બાટવાની અંદર કારોબાર કરતા હોય છે. બીજી વાત, મને એક મિત્રએ એવો બી સવાલ કર્યો કે આ પરિવાર કેમ જતો રહ્યો. એક એવી બી વાત છે કે આ પરિવારને જે ઝુલ્ફિકાર અલી ભુટ્ટો હતા, જે જુનાગઢ વાળા, આપણે તમને ખબર જ હશે, જે જતા રહ્યા હિન્દુસ્તાન છોડી, અને એમના લોકો હતા એવા, એ જેટલા બધા કોન્ટેક્ટ વાળા લોકો હતા એ બધા પાકિસ્તાન થયા છે. પાકિસ્તાન કરાચીમાં એમણે પોતાનો ધંધા, બિઝનેસ જમાવ્યા અને પાછળથી બહુ આ નામના મેળવી અને રૂપિયા બી કમાણા છે. જ્યારે પાકિસ્તાનમાં ગુજરાતી અને સોરઠના લોકોની વાત આવે છે ત્યારે બાટવાનું નામ અચૂક આવે છે. બાટવા અને માણાવદરના
જે મુસ્લિમ સમુદાયના લોકો હતા એ જમાનામાં બહુ વિકસિત હતા, કારોબારી ધંધામાં આગળ હતા અને દેશ અને દુનિયામાં નામ હતું. અને એ બાટવાના મહેમાનોની જે ધંધા અને બિઝનેસની કુશળતા આઝાદ ભારતમાં ત્યારે બહુ જાહો જલાલી હતી. બસ આટલું. અને મને એમ થયું કે આ નવી વાત છે, નવો મુદ્દો છે, એટલે મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આમાં કોઈ નવું મને એવું લાગતું નથી કે આગળ પાછળ આરીફ મહેમૂદનું કોઈ સોરઠ પંથકમાં હોય. બસ આટલું જ. ફરી મળશું, કોઈ નવો કોઈ મુદ્દો હશે ત્યારે. જય જય ગરવી ગુજરાત.